હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ નંબર 9 ટેકનો ટૂર જેનો ભાગ 3 ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચાલો રીડિંગ વાંચન। રીડ ધ સ્ટોરી, વાર્તાને તમારે વાંચવાની છે। અ ટીચર્સ મેજિક, ટીચરનો જાદુ, મેજિક એટલે જાદુ, બરાબર। ટીચર્સ મેજિક, શિક્ષકનો જાદુ, પણ કેવા શિક્ષક? એક, અ ટીચર। ધરમપુર વોઝ અ વિલેજ નિયર અ બિગ રિવર, એટલે કે ધરમપુર છે વોઝ અ વિલેજ, વિલેજ એટલે ગામ છે, નિયર અ બિગ રિવર, બિગ એટલે મોટી, રિવર એટલે નદી, મોટી નદી કિનારે, એક મોટી નદીની પાસે ધરમપુર નામનું એક ગામ હતું। ઇન ધેટ વિલેજ ધેર વોઝ અ સ્કૂલ, સ્કૂલ એટલે શાળા, ઇન ધેટ વિલેજ ધેર વોઝ અ સ્કૂલ, તે ગામમાં એક શાળા હતી। શારદાબેન વોઝ અ ટીચર ધેર, શારદાબેન વોઝ અ ટીચર ધેર એટલે કે શારદાબેન ત્યાંના શિક્ષક હતા, શારદાબેન ત્યાં શિક્ષિકા હતા। સી વોઝ અ વેરી કાઇન્ડ, કાઇન્ડ એટલે દયાળુ, સી વોઝ અ વેરી કાઇન્ડ, તેઓ ખૂબ દયાળુ હતા। સી ટોટ વિથ લવ એન્ડ કેર, લવ એટલે પ્રેમ અને કેર એટલે માવજત, ટીચ નું ભૂતપ્રધાન ટોટ એટલે કે ભણાવવું, તે પ્રેમ અને ધ્યાનથી માવજતથી ભણાવતા એમ। સી ટોટ વિથ લવ એન્ડ કેર, તેઓ પ્રેમથી અને ધ્યાનપૂર્વક ભણાવતા। સી મેડ લર્નિંગ ફન ફોર હર સ્ટુડન્ટ, લર્નિંગ એટલે શિક્ષણ આપતા, ફન એટલે મજા સાથે, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીને। સી મેડ લર્નિંગ ફન ફોર હર સ્ટુડન્ટ્સ, તેઓ તેમના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું ગમત ભર્યું બનાવતા, એટલે કે શિક્ષણ રમૂજી સાથે આપતા, બરાબર, ગમત સાથે, એટલે વિદ્યાર્થીઓ છે એને મજા આવે ભણવાની। ઓકે। વન ડે, એક દિવસ, ધ સ્કૂલ પ્રિન્સિપલ, સ્કૂલના જે આચાર્ય છે તે રજનીભાઈ, ઇન્ટ્રોડ્યુસ એટલે કે રજૂ કર્યું, અ રોબોટ, રોબોટ એટલે યંત્ર માનવ કહી શકાય, માનવ યંત્ર, યંત્ર માનવ, એઝ અ ટીચર, એક શિક્ષક તરીકે, નેમ્ડ સાઇની, બરાબર। તો વન ડે ધ સ્કૂલ પ્રિન્સિપલ રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ અ રોબોટ નેમ્ડ સાઇની એઝ અ ટીચર, એક દિવસ શાળાના આચાર્ય રજનીભાઈએ સાઇની નામની એક રોબોટ ની શિક્ષિકા તરીકે રજૂ કરી કે ભાઈ આ સાઇની છે, એ રોબોટનું નામ હતું સાઇની, બરાબર, હવે શિક્ષક છે તમારા એમ। ઇટ સેડ, તેમણે કહ્યું, આઈ એમ ધ બેસ્ટ ટીચર, એને શું કહ્યું કે હું બેસ્ટ ટીચર છું, સારામાં સારી, શ્રેષ્ઠ શિક્ષક છું। આઈ નો, હું જાણું છું, ઓલ ધ આન્સર્સ, હું બધા પ્રશ્નોના જવાબ જાણું છું। તો ઇટ સેડ આઈ એમ ધ બેસ્ટ ટીચર, આઈ નો ઓલ ધ આન્સર્સ, તે બોલી હું શ્રેષ્ઠ શિક્ષિકા છું, મારી પાસે બધા પ્રશ્નોના ઉત્તર છે, બરાબર, બધા જ પ્રશ્નોના શું છે? જવાબ છે। ધ સ્ટુડન્ટ્સ વેર ક્યુરિયસ, ક્યુરિયસ એટલે ઉત્સુક, કેન અ રોબોટ ટીચ અસ બેટર ધેન શારદાબેન, શારદાબેન કરતા આ રોબોટ સારું ભણાવશે આપને? ધ સ્ટુડન્ટ્સ વેર ક્યુરિયસ, વિદ્યાર્થીઓ જાણવા ઉત્સુક હતા, કેન અ રોબોટ ટીચ અસ બેટર ધેન શારદાબેન, શું એક રોબોટ આપને શારદાબેન કરતા વધુ સારું ભણાવી શકે ખરા? એ જાણવા માટે તલપાપડ હતા। શારદાબેન વોઝ વરીડ, વરીડ એટલે ચિંતા કરવી, વરીનું। વિલ આઈ બી રિપ્લેસ્ડ, રિપ્લેસ એટલે કે એનું સ્થાન લેશે, કારણ કે શારદાબેનનું સ્થાન કોણ લેશે હવે? આ સાઇની। તો શારદાબેન વોઝ વરીડ, વિલ આઈ બી રિપ્લેસ્ડ, શારદાબેનને ચિંતા હતી શું આ રોબોટ મારું સ્થાન લઈ લેશે, બરાબર, તો હું શું કરીશ હું એમ, બરાબર, અથવા તો હું કેવી રીતે ભણાવીશ, આ બાળકોને કેમ મજા આવશે કે નહીં આવે એમ। ધ પ્રિન્સિપલ એનાઉન્સ્ડ, પ્રિન્સિપલે જાહેર કર્યું, લેટ્સ હેવ અ કોમ્પિટિશન, કોમ્પિટિશન એટલે હરીફાઈ, શારદાબેન એન્ડ સાઇની વચ્ચે, વિલ ટીચ ધ સેમ લેસન, લેસન એટલે પાઠ, બંનેને એક સરખો પાઠ ભણાવવાનો છે, બંને વચ્ચે હરીફાઈ છે। ધ સ્ટુડન્ટ વિલ ડિસાઇડ, સ્ટુડન્ટે નક્કી કરવાનું છે, ડિસાઇડ, હુ ધ બેટર
teacher is? કોણ સારા શિક્ષક છે એમ. The principal announced the let's have a competition. Sardaben and Saini will teach the same lesson. The students will decide to the best teacher is. એટલે કે આચાર્ય જાહેર કર્યું ચાલો એક હરીફાઈ રાખીએ. શારદાબેન અને સાઈની એક જ પાઠ ભણાવશે. કોણ વધુ સારા શિક્ષિકા છે તે વિદ્યાર્થીઓ પોતે નક્કી કરશે. બરાબર, પછી એને આપણે કન્ટિન્યુ રાખશું. The competition began. The competition began. હરીફાઈ શરૂ થઈ. Saini flashed the colorful slides. ફ્લેશ એટલે કે પ્રદર્શિત કરવું, રજૂ કરવું. કલરફુલ એટલે રંગીન. સ્લાઇડ, બરાબર. એન્ડ સ્પોક બોલવું ઇન અ રોબોટિક વોઇસ, રોબોટના અવાજમાં. Saini flashed the colorful slides and spoke in a robotic voice. સાઈનીએ રંગીન સ્લાઇડ પ્રદર્શિત કરી અને યાંત્રિક અવાજમાં બોલી. શારદાબેન ટોલ્ડ સ્ટોરી. શારદાબેન ટોલ્ડ સ્ટોરીઝ. શારદાબેને વાર્તાઓ કહી. sang songs, ગીતો ગાયા. sang songs, ગીતો ગાયા. and made the student laugh. and made the student laugh. અને વિદ્યાર્થીઓને હસાવ્યા. કારણ કે એ તો કાંઈ ઓલા કાંઈ કમાન્ડ તો નથી નાખ્યા, એ તો એની ઈચ્છાથી કરે એમ. એટલે હરીફાઈ શરૂ થઈ. સાઈનીએ રંગીન સ્લાઇડ પ્રદર્શિત કરીને યાંત્રિક અવાજમાં બોલી એટલે એક ધારું બોલાય. શારદાબેને વાર્તાઓ કહીને ગીતો ગાય અને વિદ્યાર્થીઓને હસાવ્યા. આફ્ટર ધ લેશન, પાઠ પૂરો થયો. ધ સ્ટુડન્ટ વોટેડ એટલે વોટ એટલે મત આપવો. બરાબર, કે ભાઈ નક્કી કરવું એમ, શું નક્કી કરવું એમ. સ્ટુડન્ટ વોટેડ, વિદ્યાર્થીઓ મત આપ્યા. ટુ એવરીવન સરપ્રાઇઝ, દરેકને આશ્ચર્ય થયું. સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. They all had chosen એટલે કે ચોઈસ કરવું, પસંદ કરવું. શારદાબેનને પસંદ કર્યા. To everyone surprised, they all had chosen શારદાબેન. સૌને આશ્ચર્ય થયું કે તેમણે શારદાબેનને પસંદ કર્યા હતા. Why asked the principal? શા માટે આચાર્યએ પૂછ્યું કે ભાઈ તમે શા માટે શારદાબેનને પસંદ કર્યા? રોબોટમાં શું વાંધો છે? રોબોટ પાસે કેટલું નોલેજ છે? તો હવે કે છે જો બાળકો, શારદાબેન taught us with love and made learning fun. લવ એટલે પ્રેમ અને લર્નિંગ એટલે શીખવું, ફન એટલે રમૂજી સાથે. તો શારદાબેન taught શીખવે છે us with love and made learning fun. શારદાબેન અમને પ્રેમથી ભણાવ્યું અને શીખવવાનું ગમત ભર્યું બનાવ્યું. said the student, વિદ્યાર્થીઓ બોલ્યા. Saini was boring. સાઈની કેવી છે? બોરિંગ એટલે કંટાળાજનક. and didn't understand our question. understand એટલે સમજવું, question એટલે પ્રશ્ન, એ સમજી શકતી નથી એમ. Saini was boring and didn't understand our questions. સાઈની કંટાળાજનક હતી અને તે અમારા પ્રશ્નો સમજી નહીં. The principal smiled. શારદાબેન, you may not have all the answers. બરાબર, આન્સર્સ એટલે જવાબો. સ્માઇલ એટલે હાસ્ય સાથે. બટ યુ હેવ સમથિંગ ધ રોબોટ ડઝન્ટ હેવ, અ હર્ટ એટલે હૃદયથી. ધ પ્રિન્સિપલ સ્માઇલ્ડ. શારદાબેન, યુ મે નોટ હેવ ઓલ ધ આન્સર્સ બટ યુ હેવ સમથિંગ ધ રોબોટ ડઝન્ટ હેવ અ હાર્ટ. આચાર્ય હસ્યા. શારદાબેન, તમારી પાસે બધા પ્રશ્નોના ઉત્તર ન હોય પણ તમારી પાસે એ છે જે રોબોટ પાસે નથી. શું? હૃદય. બાળકની સાથે જે આત્મીયતાના તાર જોડાવા જોઈએ એ. શારદાબેન and Saini become friends and worked together. બરાબર, વર્ક એટલે કામ કરવું એકબીજા સાથે એમ. શારદાબેન and Saini became friends and worked together. શારદાબેન અને સાઈની મિત્રો થઈ ગયા અને એકબીજા સાથે કામ કરવા લાગ્યા. The student learned એટલે કે શીખવા લાગ્યા that technology is helpful. ટેકનોલોજી એટલે કે તંત્ર વિજ્ઞાન જે સાઈની પાસે હતું, જે મદદરૂપ થાય, ઉપયોગી થાય. બટ અ ટીચર લવ એન્ડ કેર મેક લર્નિંગ ટ્રુલી એટલે કે ખરેખર, મેજિકલ એટલે કે જાદુ હતો. એટલે કે ધ સ્ટુડન્ટ્સ લર્ન્ટ ધેટ ટેકનોલોજી ઇઝ હેલ્પફુલ બટ ટીચર્સ લવ એન્ડ કેર મેક લર્નિંગ ટ્રુલી મેજિકલ. વિદ્યાર્થીઓને સમજાઈ ગયું કે તંત્ર વિજ્ઞાન ઉપયોગી છે, નો ડાઉટ, પણ એક શિક્ષકનો પ્રેમ અને તેમની માવજત શિક્ષણને ખરેખર જાદુઈ બનાવે છે. ચલો તો આન્સર ધ ક્વેશ્ચન. What was unique about the new teacher? The new teacher flashed colorful slides and spoke in a robotic voice. Who organized the competition? The principal organized the competition.
Why did the students select Sardhaben? The students selected Sardhaben because she taught with love and made learning fun. Would you like robot as a teacher? Why? No, I would not like a robot as a teacher because it cannot replace the love, care and teaching method of a teacher. Chalo, complete the table. Saini can and Sardhaben can. Saini, answer any question, flash colorful slide, be boring. Sardhaben can. Make learning fun and easy, tell stories and sing songs, make students laugh. Chalo, write the incident of the story that you like the most. So Sardhaben taught us with love and made learning fun, said the students. Saini was boring and didn't understand our question. The principal smiled. Sardhaben, you may not have all the answers, but you have something. Robert doesn't have a heart. Would you like to learn only through online mode या classes? Why? No, I would not like to learn only through online mode classes because it is very boring. I cannot ask a question or solve my difficulties as easily as I can do in the class. ચલો, read the incidents. ફરી પાછી એક વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એડિસન્સ એક્સ, બરાબર. તો જે થોમસ આલ્વા એડિસન છે, બરાબર, તો એમના વિશેની આખી આ વાર્તા છે. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીએ તો વધારે બેટર રહેશે. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.